નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાજુભાઈએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને ત્યારબાદ અનેક અટકળો થઈ કે રાજુભાઈ આ પાર્ટી જોઈન કરશે, પેલી પાર્ટી જોઈન કરશે અને કડદાકાંડની હું ખુદ સાક્ષી રહી છું અને ખૂબ નજીકથી મેં કડદાકાંડને જોયો છે. ત્યાર પછી રાજુભાઈના રાજીનામા બાદ તેમણે ગઢાદ ખાતે અને ખાટડી ખાતે અલગ અલગ બે સભાઓનું આયોજન કર્યું અને જે રીતે ગોપાલ ઇટાલિયાએ ભવિષ્યવાણી કરી હતી કે બે સભાઓ થશે અને ત્યારબાદ કેસરિયા થશે. પરંતુ બે સભાઓ તો થઈ, એમાંથી 80% જેટલી ભવિષ્યવાણી સાચી પણ પડી, પરંતુ હજુ સુધી રાજુભાઈએ કેસરિયા કર્યા નથી અને ફરીથી તે કિસાનો માટે એક યાત્રા લઈને નીકળ્યા છે અને વિસાવદરમાં તેમની સભા થવાની છે. ત્યારે કાઠી દરબાર સમાજના આગેવાન જયરાજભાઈ મારી સાથે ઉપસ્થિત છે. વિસાવદરથી ખૂબ નજીક રૂપાવટી તેમનું ગામ છે અને તેમના સમાજના તેઓ આગેવાન છે અને ભાજપ સાથે જોડાયેલા છે. મારે એમને સવાલો કરવા છે, ખાસ કરીને રાજુભાઈને લઈને કે રાજુભાઈ જે ગઈકાલે વિસાવદરમાં સભા કરવાના છે એને લઈને તમારું શું કહેવું છે? બહુ સારું કહેવાય કે રાજુભાઈને વહેલો વિચાર આવ્યો કે રાજુભાઈ છે ખેડૂત નેતા છે, લડાયક યુવાન છે અને ખેડૂતના પ્રશ્નોને એ ઉપર પહોંચાડે છે. રાજુભાઈ એ વિસાવદરમાં સભા કરે, રાજુભાઈને વેલકમ, અભિનંદન. અને મારું એટલું જ કહેવાનું છે કે રાજુભાઈ જે ખેડૂતોના અવાજ ઉઠાવે છે એ પ્રમાણે રાજુભાઈ બીજેપી વહેલી જોઈન્ટ કરી દેવી જોઈએ અને રાજુભાઈનું બીજેપીમાં આવતા હોય તો વેલકમ છે. અમારા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન ઉપપ્રમુખ તરીકે અમે લોકો એને એક્સેપ્ટ કરીએ છીએ, સ્વીકારીએ છીએ અને રાજુભાઈનું સન્માન કરીએ છીએ કે રાજુભાઈ એવો ખેડૂત લડાયક નેતા છે. તો સારી પાર્ટીમાં ગુજરાતમાં ભાજપની સરકાર હોય, દિલ્હીમાં આપણી સરકાર હોય, મોદી સાહેબ જેવા નેતા હોય અને બીજેપીમાં રાજુભાઈને જોઈન્ટ થવાનો અવસર મળે તો અમારા કાઠી સમાજની ત્યાં લાપસીના આંધણ મૂકવા જોઈએ અને અમે લોકો એને બહુ સારી રીતના એક્સેપ્ટ કરીએ છીએ અને રાજુભાઈ જેવા ઉપર હશે તો સમાજનું બી સારું થાય. 18 જ્ઞાતિનો નેતા છે રાજુભાઈ, લડાયક નેતા છે અને રાજુભાઈ હું તો વહેલો કેસરીઓ કરી લે અને રાજુભાઈનું બીજેપીમાં મારા તરફથી વેલકમ છે અને અમારા સમાજનું કાંઈ પણ ભલું કરશે રાજુભાઈ. પહેલાં કાઠી ક્ષત્રિય સમાજ તરીકે હું ગૌરવ લઉં છું કે રાજુભાઈ કાઠી ક્ષત્રિય સમાજમાંથી બિલોંગ કરે છે. પ્લસ વાત, રાજુભાઈ અત્યારે બધા ખેડૂતને 18 જ્ઞાતિને હારે લઈને ચાલવાવાળો નેતા છે અને ખેડૂતનો અવાજ ઉઠાવનારો નેતા છે. એટલે રાજુભાઈ જેવા નેતાની પાર્ટીને જરૂર જ છે. વેલકમ. અને રાજુભાઈ વહેલી તકે કેસરીઓ કરે ને કાલે વિસાવદરમાં રાજુભાઈ આવે, એની સભા સારી જાય એવું અમારા બધા ખેડૂત વતી અથવા કાઠી ક્ષત્રિય સમાજ વતી હું વેલકમ અને એક્સેપ્ટ કરું છું. હવે અહીં સવાલ બે થાય છે. તમે ભાજપ સાથે જોડાયેલા છો અને કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન છો. વિસાવદર એટલે કે ગોપાલ ઇટાલિયાનો વિસ્તાર. તો હવે ગોપાલ ઇટાલિયાને સમર્થન કરશો કે રાજુભાઈને સમર્થન કરશો? અમે રાજુભાઈને સમર્થન કરશું. ગોપાલ ઇટાલિયાને સમર્થન નહીં કરીએ. ગોપાલ ઇટાલિયાને તો અમારી અહીંયાના લોકોએ, ખેડૂતે વિશ્વાસ હતો અને વોટ આપ્યા હતા ગોપાલભાઈને. જે તો ગોપાલભાઈ આમ આદમીમાંથી, અમે લોકો તો બીજેપી વાળા છીએ. તમે ઇન્ટરવ્યુ લેશો તો કોઈ એમ કહેશે કે ભાઈ તો બીજેપી નતા, એવું નથી બોલતા. ગોપાલભાઈ એક રોડ રસ્તાનો ક્યાંય ખાડો બુર્યો નથી. ગોપાલભાઈ આમથી આમ ફરે છે ને આમથી આમ ફરે છે. છૂટાયા છે વિસાવદરમાં, વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના લોકોએ એને શૂટીને મોકલ્યા છે. તો ગોપાલભાઈ આ વિસ્તારનું ક્યાંય પણ રોડ રસ્તો, કોઈનો પ્રશ્ન આ તે જોવું, હવે બસો ભરીને ત્યાંથી વાં લઈ જાય, જાત્રા કરવા લઈ ગયા હોય એમને, માંથી વાં ફરે છે, જામનગરમાં મિટિંગ કરે, મોરબીમાં મિટિંગ કરે. ભાઈ તમે વિસાવદર, તમને 87 વિધાનસભાએ છૂટી આવ્યા છે, અહીં લોકોને પૂછો. ગોપાલભાઈ હજી છૂટાઈને આવ્યા 1 વર્ષ થયું, કોઈનું એક કૂપનનું કામ ગોપાલભાઈ કર્યું અમને કે જોવા મળ્યું નથી. લોકો એમનું હેરાન છે. વિસાવદરની પરિસ્થિતિ કથળી બનાવવાનું કામ કર્યું છે ગોપાલભાઈએ. અમારા ભોળા ખેડૂને ભોળવી અને વોટ લઈ લીધા છે અને આમથી આમ ફરફર કરે છે ગોપાલભાઈ. કોઈનું એક ખાડો બુર્યો કે કોઈ એક કામ કોઈનું કર્યું હોય તો તમારી પાસે લેતા જાઓ, સામે ડિબેટમાં બેસાડો, હું જવાબ આપીશ ગોપાલભાઈને સારી રીતે. ચેલેન્જ આપો છો? હાજી, હા ગોપાલભાઈ, હું ચેલેન્જ આપું છું, ડિબેટમાં બેસાડો ને અમારી સામે કે ગોપાલભાઈ છૂટ્યા પછી 1 વર્ષમાં ક્યાંય કામ કરી દે. ગાલો ગોપાલભાઈ 2 રોડ મંજૂર કરાય ને ગોપાલભાઈ ખાતમુહૂર્ત કરાવી બતાવો. કામ કર્યા બીજેપી સરકારે, ભાજપની અમારી સરકારે કામ કર્યા છે. અત્યારે અમારું ગામ અહીંયા રૂપાવટી ગામ છે, અહીંયાથી સૌની યોજનાની પાઇપલાઇન પસાર થઈ છે. જે ભરૂચથી સૌની યોજનાનું પાણી ખેડૂતને મળે છે ને ખેડૂતના અત્યારે ખેતરમાં 3જું વાવેતર થઈ ગયું. બરાબર, એ ભાજપ સરકારે કામ કરે છે. ગોપાલભાઈ શું કર્યું છે? ગોપાલભાઈ લોકોને ગુમરાહ કર્યા, ભોળા ખેડૂતને છેતરી, હોટ લઈ અને અત્યારે બસો લઈને બધાને ગાંધીનગર લઈ જઈને ફેરવે. હવે અહીંયાના ભોળા ખેડૂતને શું ખબર ગાંધીનગર શું કરવાના? બરાબર, એટલે ગોપાલભાઈ ખેડૂતે સિટિંગ કરી છે અને હું તો કહું આ ભૂલથી છૂટાઈ ગયા. ગોપાલભાઈ હવે હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, ગોપાલભાઈનો એક કેન્ડિડેટ ક્યાંય છૂટાવાનું નથી. જાઉં, હું ચેલેન્જ કરું છું.
બીજી વસ્તુ એ છે, તમે રાજુભાઈને ખુલ્લું સમર્થન આપ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નિરાશા છે. રાજુભાઈએ જ્યારથી રાજીનામું આપ્યું છે, હળદરની એ ઘટનામાં અનેક ખેડૂતો લાઠીચાર્જનો ભોગ બન્યા હતા અને એ ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવા સોશિયલ મીડિયાઓમાં કમેન્ટો, વિડીયાઓ વારંવાર આવી રહ્યા છે. એને લઈને શું કહેશો? કેમ કે વાત તમે ખેડૂતોની કરી છે કે ગોપાલભાઈએ ખેડૂતોને છેતરા છે, તો સવાલ આ પણ છે. રાજુભાઈ એ છે ખેડૂતોના નેતા છે. રાજુભાઈ ગોપાલભાઈથી બહુ નજીક રહ્યા. ગોપાલભાઈની છૂટાઓમાં રાજુભાઈ ભેગા જતા આ પાર્ટીમાં. રાજુભાઈ ગોપાલભાઈનો પૂરો અંદરથી આપણે જો દૂર અમે છીએ તો આટલા ઓળખી છીએ, તો અંદરથી ઓળખી ગયા. એટલે રાજુભાઈ અત્યારે ખરા ટાઈમે પાર્ટીનું એને ઓળખી ગયા અને પાર્ટી છોડી દીધી છે. બહુ સારી વાત કહેવાય. રાજુભાઈનો વિચારને અમે બધા એક્સેપ્ટ કરી છીએ. બીજેપીમાં રાજુભાઈનું વેલકમ છે આવતા હોય તો. અને બધા ખેડૂત બી સમજશે કે રાજુભાઈ આટલો બધો લડાયક નેતા છે, તો ખેડૂતો આજે એને સમર્થન કરશે ને તો ખેડૂતનું સારું થશે 100%. અમને વિશ્વાસ છે. વચ્ચે જ્યારે હું તમારી મુલાકાત લેવા માટે તમારા ફામે આવી, પહેલાં વચ્ચે મને કેટલાક ગામોમાં મેં ખેડૂતોના રિવ્યૂ લીધા છે, સ્થાનિક લોકોના. એમનું કહેવું એમ છે કે ગોપાલભાઈ કામ કરે છે અને જ્યારે ચૂંટણી હતી એ સમયે બીજેપીએ છેક દિલ્હીથી ફોજ ઉતારી હતી નેતાઓની, એમ છતાંય એક ગોપાલને ન હરાવી શક્યા. ના, એવું કંઈ હતું જ નહીં. અને અમારે અહીંયાથી લગભગ 15 વર્ષથી બીજેપી અહીંયા આવી જ નથી. નથી આવી એનું કારણ એ છે કે આવા ભોળા ખેડૂતને છેતરી જવા, જેવી રીતે વાત કરી અને હોટ લઈને જતું રહેવું, પછી કામ કંઈ કરવું નહીં. અમારે અહીંયા એવા નેતાએ છેતરીને જે તે વખતે આવું થઈ ગયેલું છે આગળ, એના કારણે આ ગોપાલભાઈ છૂટાય છે. ગોપાલભાઈની કોઈ લોકચાહના કે એવું કાંઈ છે નહીં. હમણાં ચૂંટણી આવે જ છે. હમણાં થોડા જ સમયમાં તમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવશે, પછી આપને ખબર પડશે કે જો ગોપાલભાઈનું શું છે. જો ગોપાલભાઈ છૂટાઈ ગયા અને ગોપાલભાઈનું વજન લાગતો હોય છે, તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, અન્ય બીજા ગુજરાતમાં ગોપાલભાઈ સીટો લઈને બતાવશે. રાજુભાઈ કેસરિયા કરશે, શું લાગે છે? રાજુભાઈ 1000% કેસરિયા કરશે અને કરવા જ જોઈએ. તો જ ખેડૂતનું અને રાજુભાઈનું ભલું થશે અને સમાજનું બી ભલું થશે. અઢારે જ્ઞાતિનું સારું કરશે. રાજુભાઈ ખેડૂત નેતા છે, એને બીજેપી જ જોઈન્ટ કરવી જોઈએ. અમારું બધાની માંગણી એવી છે, લાગણી અને માંગણી સમાજની બી. જનતા ક્યાંક ને ક્યાંક અંદરથી પરિવર્તન માગે છે, શા માટે? શું બીજેપી કામ નથી કરતી? બીજેપી કામ કરે જ છે 100%. પણ આ ગોપાલભાઈ જેવા દિલ્હીથી આવીને જે કાંઈ લોકોને અહીંથી ગુમરાહ કરે, ગેરમાર્ગે દોરવા અને જેને કાંઈ સોશિયલ મીડિયાથી જોડાયેલા નથી એવા લોકો એને સમર્થન કદાચ કોઈ 5 પછી કરતા હોય. બાકી એવું કાંઈ છે જ નહીં હકીકતમાં. અને હમણાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમે જોઈ લેજો. તમારા વિસ્તારના અહીંના શું પ્રશ્નો છે? અમારા વિસ્તારના કંઈ પ્રશ્નોમાં તો એવું છે કે અમારી બીજેપીથી જેટલું અમારા સાંસદ અમારા છે, તાલુકા પંચાયત અમારી છે, જિલ્લા પંચાયત અમારી છે, અમારા કામ ઘણા ખરા થાય જ છે. બરાબર. અમારા બીજેપીના એમએલએ નથી એટલે થોડી કનેક્ટિવિટી તૂટતી હોય, ક્યાંક ક્યાંક કડી તૂટે છે. અમે ગાંધીનગર ભેગા નથી જોડે છે કે અમારી કમનસીબી કહેવાય કે લોકોનો વિસ્તારનો એટલો બધો વિકાસ થયો. અહીંયાને અમારા ભોળી પ્રજાને છેતરીને આવા લોકો ગુમરાહ કરીને વોટ લઈ જાય છે. કંઈ વાંધો નહીં. 27માં આ વખતે નહીં આવે. 27માં અમારી બીજેપી જ આવશે. 27માં કોણ ઉઠશે બીજેપીમાંથી, શું લાગે છે? બીજેપીમાં તો પાર્ટી જેને ટિકિટ આપશે એ હશે અને કમળ જ ખીલવાનું છે વિસાવદરમાં. આ ચેલેન્જ. તમારી ઈચ્છા છે? હવે એ પાર્ટી ટિકિટ આપશે તો વિચારશું. અંદર આંતરિક ઈચ્છા શું છે? પાર્ટી તો નક્કી કરશે, પણ તમને ઈચ્છા છે લડવાની? પાર્ટી ટિકિટ આપશે, પાર્ટીનો વિચાર હશે તો 100% લડીશ. જીવરાજભાઈ, તમે કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન છો. જી. તમારા સમાજને અને રાજુભાઈને લઈને તમારું શું મનમાં શું છે મંતવ્ય કે ભાઈ રાજુભાઈ સમાજના નેતા છે, એ રાજકારણ તો દૂરની વાત છે, જી. પણ એક સામાજિક અગ્રણી તરીકે જે આ રાજીનામા પછી જે વિખવાદ ઉપડ્યો છે, ખેડૂતોમાં અસંતોષ, નેગેટિવ કમેન્ટો, એ બધાને લઈને એ જે કમેન્ટો કરે છે એમને એમને તમે શું કહેશો? હવે જો કમેન્ટ તો કેવું હોય કે અત્યારે માણસ વાડીએ બેઠો હોય, સ્વતંત્ર હોય, મોબાઈલમાં 2 લીટી લખી શકીએ. 2 લીટી લખવાથી કોઈ કેન્ડિડેટ છૂટાઈ જતો હોય કે એનાથી કોઈને નફો નુકસાની થતી હોય એવું હોતું નથી. જે કમેન્ટ કરવાવાળા લોકો હોય ને એને બીજો કંઈ કામ જ ના હોય. એ વિઘ્ન સંતોષી માણસો હોય અને એ હારા નરે ગમે એનામાં ગમે એ કમેન્ટ કરતા હોય. એનાથી કોઈ કમેન્ટથી કોઈ છૂટા થાય ને, લોકો વોટથી છૂટાય છે, કામગીરીથી છૂટાય છે. હળદરમાં જે કડતાકાંડ થયો એને તમે કઈ રીતે જોવો છો? ખેડૂતોએ જે માર ખાધા છે, રાજુભાઈ ખુદ સ્વીકારે છે કે ક્યાંક ને ક્યાંક બીજેપીની ભૂલ થઈ છે. હવે એ જે તે કારણ કે વિસ્તાર બોટાદ અલગ પડે. આપણે સોશિયલ મીડિયા માધ્યમથી જોયું હોય જે કાંઈ બનાવ બન્યો હતો, કંઈક ખેડૂતની મિટિંગ ચાલતી હતી જે કાંઈ લાઠીચાર્જ થયો હશે, એટલી બધી મને ડીપમાં અંદર ખબર નથી. પણ આ કેસ કબાડાને જે કાંઈ થયું પેપરમાં આવ્યું, ઓન પેપર જોતા હોય સોશિયલ મીડિયામાં, એટલું મને ખ્યાલ છે. એટલે ખેડૂતોને જે કાંઈ કંઈક બનાવ બન્યો હતો, ઘર્ષણ થયું હતું, પોલીસ સાથે સામસામા ગુના દાખલ થયા, ખેડૂતોમાંથી કેસ થયા અને કીધા કે આમાં એવું કંઈક થયું હશે કદાચ. પણ એ થયા પછી રાજુભાઈને એવું લાગ્યું કે જે કાંઈ છે આપણે પાર્ટી હારે જોડાયેલા હોય તો આવું કંઈ ન બને અને આપણે બીજેપી કેસરીઓ જોઈન કરવો જોઈએ, તો સારી પાર્ટીમાં જવું જોઈએ. આમાં આપણે યાર કંઈક ને કંઈક ખોટું થઈ રહ્યું છે એવું રાજુભાઈને દેખાઈ ગયું. બહુ સારી વાત કહેવાય. રાજુભાઈને સમજાઈ ગયું અને રાજુભાઈ કેસરીયા વહેલી તકે કરે એવું અમારા સમાજ અને 18 વર્ણનો ખેડૂતોનો
લાગણી અને માંગણી છે. તમે જે વાત કરીને એમાં એક વસ્તુ વિચારવા જેવી છે કે બીજી પાર્ટી સાથે જોડાયેલા હોય તો આવું થાય છે. એટલે શું બીજેપીમાં ન હોવ ને બીજી પાર્ટીમાં જોડાયેલા હોવ તો તમે આંદોલન કે અવાજ ઉઠાવો તો તમને ડામવાની કોશિશો થાય, કેમ કે તમે જે વાત કરી એના ઉપરથી તો એવું થાય છે ને. એવું હોતું નથી મેડમ. એમાં એવું હોય છે ઘણીવાર કે લોકોને ક્યાંક ને ક્યાંક આવા વિઘ્ન સંતોષી માણસો ગેરમાર્ગે દોરીને અને ક્યાંક પોલીસ હારે લોકો હારે અથડાવતા હોય, આવું બધું ચાલતું હોય. હકીકતમાં એવું હોતું નથી અને બીજેપી કામ કરનારી પાર્ટી છે. મોદી સાહેબના નેતૃત્વમાં અત્યારે તમે જોઈ લો કે જે કાંઈ લડાઈ ચાલી રહી છે ઈરાન, ઇઝરાયલ અને યુએસની, એમાં પેટ્રોલ અને ગેસ ઇન્ડિયાનું એક જ જહાજ અહીંયા આવે છે. તમે જોઈ લો 3 જહાજ આપણા કંડલા બધે બંદરે પહોંચ્યા તો એ મોદી સાહેબ અને બીજેપીની સરકારનો પ્રતાપ છે. બાકી કોઈ દેશમાં ક્યાંય પેટ્રોલ ડીઝલ મળતું નથી. જોઈ લો તમે પાકિસ્તાનની હાલત, બાંગ્લાદેશની, પૈસા દેતા મળતું નથી. તો આપણે મોદી સાહેબને ભાજપની પાર્ટીનો પ્રભાવ જુઓ. ભારતનો ઝંડો લાગેલો હોય તો ત્યાં હોર્મસમાં કોઈ ફાયરિંગ નથી કરતો આપણા ઉપર. તો આથી મોટી તો શું વાત કહેવાય. એટલી તાકાત છે આપણી ભાજપની સરકારની અને મોદી સાહેબની. ખેડૂતોની વાત કરી છે તો ટ્રેડ ડીલથી તો ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. હવે જી આમાં વસ્તુ અત્યારે યુએસ અને ઈરાનનું યુદ્ધ હાલે, એક તમારા મારા હાથમાં કોઈ હાથમાં છે નહીં. એ તો એક આખા દેશ લેવલની વાત થઈ ગઈ છે, ઇન્ટરનેશનલ વાત છે. એટલે એમાં તો તમે હું કાંઈ કહી ન શકીએ. પણ મને એવું લાગે છે કે આટલા બધા યુદ્ધ 20 દિવસ યુદ્ધના 18-20 દિવસ થઈ ગયા છે આજે. તો આટલું હાલે હજી આપણા મોદી સાહેબે ગેસ પેટ્રોલ ઘટવા નથી દીધું. આપણે અહીંયા હજી રેગ્યુલર ભાવ છે ને રેગ્યુલર ચાલે છે. મને તો પૂરો વિશ્વાસ છે કે આ હકીકતમાં સેફ હોય ને તો ઇન્ડિયા છે, મોદી સાહેબ અને બીજેપી સરકાર હોય તો બધા સેફ છે. દુબઈમાંથી રોકાણ કરો, ભાગી અને નીકળી ગયા. જોઈ લો બધા અત્યારે દુબઈનું વાતાવરણ, એની કોમોડિટી મકાનના પ્રોપર્ટીના ભાવ ઘટી ગયા, 40% માઇનસ થઈ ગયા. અત્યારે દુબઈમાં અત્યારે સોનું આપણે ઇન્ડિયામાં 1,55,000 60 લાખ આસપાસ છે. અત્યારે દુબઈમાં ડિસ્કાઉન્ટમાં સોનું મળે છે 1,10,000માં. તમે તપાસ કરાવી લો, તમારી મીડિયાના માધ્યમથી જાણી લેજો, તમને જાણવા મળશે. એક સમય એવો હતો, સોનાની વાત કરી, ખેડૂતોની વાત કરી. એક સમય હતો જ્યારે જયરાજભાઈ એક ગાડું માંડવી અને એક તોલું સોનું ભાવ જી બરાબર હતો. જી અત્યારની સ્થિતિ જો. હજી અત્યારે ગોલ્ડના ભાવ ઘણાથી ઇન્ટરનેશનલ માર્કેટ હારે જોડાયેલું હોય. આ બધા દેશોની ચીનમાં, યુએસમાં કે આ બધો સંગ્રહ કરે લોકો. બે આવી લડાઈ કે કાંઈ થાય તો આપણે પ્રોપર્ટી કે માંડવી કે પૈસો લઈને ભાગી ન ગઈએ તો ગોલ્ડ હોય તો આપણે ગમે નાની વસ્તુ બેગમાં લઈને જઈએ તો આપણે ક્યાંક પણ આપણે ગયા હોય તો આપણું રસ્તો રડી જાય. એટલા માટે સેફ ઇન્વેસ્ટ માને છે લોકો. એના કારણથી આ પણ મગફળીના ભાવ કેમ નથી વધતા? મગફળીના ભાવ મેડમ અત્યારે તો 40,000 આસપાસ તો ખાંડીના ભાવ છે. એટલે આમ ગણો તો ઘણા બધા ભાવ કહેવાય. 40,000 મણની ખાંડી તો ખેડૂતને મગફળી જાય જ છે. તો એક મણના 2,000 ભાવ થાય પણ એટલા ભાવ જી નથી. ના, સોના જેટલા નથી. 2,000 1200 એ નથી. ના, 40,000 ખાડી છે અત્યારે. હમણાં જ મેં વાવી 4 દિવસ થયા અને પાછું બિલ છે. હમણાં તમને રજૂ કરી આપીશ, મીડિયામાં જોશો. પણ એ વસ્તુ આપણે સ્વીકારવી પડે કે જે પ્રમાણે મોંઘવારી વધી રહી છે એ પ્રમાણે કૃષિ પાકોના ભાવ નથી મળી રહ્યા, ખાતર બિયારણના ભાવ નથી મળી રહ્યા. અને રાજુભાઈને જે ખેડૂતો સમર્થન કરતા હતા એમને રાજુભાઈથી ઉમ્મીદ હતી કે રાજુભાઈ લડશે, ખેડૂતો માટે લડશે, અને નો ડાઉટ કે એ ખૂબ લડ્યા પણ છે. અને જે રીતે જયરાજભાઈએ વાત કરી છે, તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે, કાઠી દરબાર સમાજના, અને રાજુભાઈને તેઓ ખુલ્લું સમર્થન આપી રહ્યા છે. ગઈકાલે વિસાવદરમાં રાજુભાઈ જે છે તે સભાનું આયોજન કરી રહ્યા છે. એને લઈને તમારું શું કહેવું છે તે તમારા મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આપ જોતા રહેજો ગુજરાતનો અવાજ.